આપણે રોજબરોજ કેટલીય વસ્તુઓ જોઈએ છીએ, પણ ક્યારે એવું વિચાર્યું છે કે આકાશમાં ઉડતી એક સાધારણ પતંગ પણ આપણને જીવનનો બહુ મોટો પાઠ શીખવી શકે છે? તો ચાલો આજે આપણે આવી જ એક સરળ પણ બહુ ઊંડી વાતને સમજીએ, જેનો આખો સંદેશ એક પતંગમાં જ છુપાયેલો છે. અને આ જે સુંદર વિચાર છે ને, એ આપણને મળ્યો છે ડૉક્ટર ગની પટેલ પાસેથી. જુઓ, એમની આ કલ્પના કેટલી અદ્ભુત છે, અને એ આપણને સફળતા અને વિનમ્રતા આ બંને વચ્ચેના સંબંધ વિશે કંઈક બહુ જ જરૂરી વાત કહેવા જઈ રહી છે. વાહ, આ શબ્દોમાં જ આખી વાતનો સાર આવી જાય છે. સફળતા અને વિનમ્રતાનો આખો સંબંધ. પણ ચાલો ને, આને જરા વધુ ઊંડાણથી સમજીએ. એક એક કરીને એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીએ. અને આ જ તો સૌથી મોટો સવાલ છે, ખરું ને, કે કેવી રીતે એક સાવ સાધારણ પતંગ, એક રમકડું, આપણને જિંદગીનો આટલો મોટો પાઠ શીખવી શકે? જવાબ છે ને એની ઉડાનમાં અને પછી એના પાછા આવવામાં છુપાયેલો છે. તો ચાલો સાથે મળીને એને શોધીએ. તો ચાલો શરૂઆત કરીએ આકાશમાં ઉડતી એ પતંગથી. અહીંયા છે ને આપણે પતંગને ખાલી એક વસ્તુ તરીકે નથી જોવાની, પણ એક શિક્ષક તરીકે જોવાની છે. એક એવો શિક્ષક જેની આપણે કલ્પના પણ ન કરી હોય. આ વિચારની શરૂઆત જ કેટલી મજેદાર છે જુઓ. આસમાનમાં ઉડતી પતંગ આપણને કહે છે કે એ આપણને ઇશારો કરી રહી છે કે જરા ધ્યાનથી જુઓ, હું કંઈક કહેવા માંગુ છું. એ ખાલી કાગળ અને વાંસનો ટુકડો નથી, એ તો એક જીવતો જાગતો સંદેશ લઈને આવી છે. તો સવાલ એ છે કે આખરે આ પતંગ કહેવા શું માંગે છે? એનો સંદેશ છે ને એની ઉડાનમાં છે, એની ઊંચાઈની સફરમાં. ચાલો સમજીએ કે આ ઉડાનનો આપણા જીવન માટે શું મતલબ છે. જુઓ, ઊંચાઈ ગમે તેટલી પ્રાપ્ત કરો, આ લાઈન સીધી આપણી અંદરની જે ઈચ્છાઓ છે, આપણી જે મહત્વાકાંક્ષાઓ છે, એને સ્પર્શે છે. આપણે બધા બિલકુલ એ પતંગની જેમ જ આકાશમાં ખૂબ ઊંચે જવા માંગીએ છીએ. પછી ભલે એ આપણી કરિયર હોય, આપણું જ્ઞાન હોય કે કોઈ પણ કળા હોય, આપણે બધાને સફળતાના શિખરે પહોંચવું છે. એટલે કે પતંગની જે ઊંચાઈ છે ને, એ ખરેખર તો આપણી પ્રગતિ, આપણી સફળતા, આપણી ખ્યાતિ, આ બધાનું જ એક પ્રતીક છે. આપણે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોઈએ, આપણો ગોલ તો એક જ હોય છે, ટોચ પર પહોંચવું. પણ અહીંયાથી કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે, કારણ કે એક નિયમ છે, જે ઉપર જાય છે એ નીચે પણ આવે છે. અને અહીંથી જ આ પાઠનો બીજો અને કદાચ સૌથી અગત્યનો ભાગ શરૂ થાય છે, જમીન પર પાછા ફરવાનો. કેમ કે પછી એ ફિઝિક્સનો નિયમ હોય કે જિંદગીનો, દરેક ઉડાનનો એક અંત તો નક્કી જ હોય છે. અને આજ તો આખા પાઠનો સાર છે. પતંગ ભલે ગમે તેટલી ઊંચે જાય, ભલે આકાશ સાથે વાતો કરે, પણ એની કિસ્મત તો જમીન સાથે જ બંધાયેલી છે. જેવી દોરી કપાય કે પવન રોકાયો, બસ એણે પાછું તો આવવું જ પડે. જમીન એ જ એની અસલિયત છે, એની વાસ્તવિકતા છે. તો જેવી રીતે પતંગ માટે જમીન એની હકીકત છે, તો આપણા માટે જમીન શું છે? આપણા માટે જમીન છે આપણી માનવતાનું મૂળ, લોકો સાથેનું આપણું જોડાણ. અને અહીંયા જ પતંગની ઉડાન અને આપણી જિંદગીની સફર બંને એક થઈ જાય છે. આપણે ભલે ગમે તેટલી પ્રગતિ કરી લઈએ, ગમે તેટલી ખ્યાતિ મેળવી લઈએ, પણ અંતે તો આપણે પણ આપણા મૂળ સાથે, આપણી જમીન સાથે જોડાયેલા રહેવું જ પડે છે. તો શું છે આ માનવતાનું મૂળ તત્વ? એ બીજું કંઈ નહીં પણ દયા છે, વિનમ્રતા છે, આપણા સંબંધો છે. આ એવા બેઝિક ગુણ છે જે આપણને સફળતાની ટોચ પર પહોંચ્યા પછી પણ હકીકતની જમીન પર ટકાવી રાખે છે, પગ જમીન પર રાખવામાં મદદ કરે છે. તો આપણે ઉડાન વિશે વાત કરી, પાછા આવવા વિશે પણ સમજ્યા. હવે સમય છે આ બંનેને ભેગા કરીને પતંગનો જે ફાઇનલ લેસન છે એને સમજવાનો. અને આ રહ્યો એ અંતિમ અને સૌથી જરૂરી સંદેશ, કે સફળતાની ગમે તેટલી ઊંચાઈ પર પહોંચી જઈએ, પણ આપણી અંદરની જે માનવતા છે એને જીવતી રાખવી, એને જાળવી રાખવી, એ જ આપણી સાચી જીત છે, સાચી સિદ્ધિ છે. તો આખી વાતને આપણે ટૂંકમાં સમજીએ તો એના 3 સ્ટેપ્સ છે. પહેલું ઉડાન, એટલે કે આપણી મહત્વાકાંક્ષા અને આપણી સફળતા. બીજું વાપસી, એટલે કે હકીકત અને વિનમ્રતાનું સત્ય, જેનો સામનો કરવો જ પડે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ પાઠ, કે સાચી સિદ્ધિ તો એ જ છે કે આપણે ઊંચે ઉડીએ, પણ આપણા મૂળને, આપણી જમીનને ક્યારેય ન ભૂલીએ. અને આખી વાતના અંતે
આ વિચાર આપણને બધાને એક સવાલ પૂછે છે કે આપણી પોતાની જે સફળતાની ઉડાન છે એમાં આપણે એવું તે શું કરી શકીએ જેથી આપણું કનેક્શન આપણી માનવતાની જમીન સાથે હંમેશા જોડાયેલું રહે, મજબૂત રહે. કારણ કે યાદ રાખજો, સાચી પ્રગતિ એ જ છે જેમાં આપણે આકાશમાં ઉડીએ પણ આપણા પગ માનવતાની જમીન પર મજબૂતાઈથી ટકેલા રહે. બસ આ જ સુંદર વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ. આના પર વિચાર જરૂર કરજો.